તો ભોળાનો ભગવાનનો ત્રીજા અઠવાડિયાનું કલેક્શન ડે વાઇઝ હમણાં સુધી કેટલું કમાયું છે અને હમણાં સુધીનું ટોટલ નેટ અને ગ્રોસ કલેક્શનની વાત કરવાના છીએ આજના વિડીયોમાં. આના સાથે વર્ષ લેવલ 2 અને બચ્ચુની બેનપણીનું હમણાં સુધીનું કેટલું કલેક્શન રહ્યું અને ડે વાઇઝ કેટલું કમાયું છે. ઓલમોસ્ટ 3 દિવસ થઈ ગયા છે અને કેટલું કમાયું છે વિડીયોમાં આજે જાણશું. તો બધાના ડે વાઇઝ કલેક્શનની વિડીયોમાં વાત કરીએ તો બચ્ચુની બેનપણીનું ફર્સ્ટ ડે કલેક્શન આવ્યું છે 41 લાખ રૂપિયા. સેકન્ડ ડે પર એનું કલેક્શન ડ્રોપ થઈ ગયું છે અને કલેક્શન આવ્યું છે 21 લાખ રૂપિયા અને થર્ડ ડે ઇન્ક્રીઝ થયું છે 27 લાખ રૂપિયા. તો ટોટલ બચ્ચુની બેનપણીએ હમણાં સુધી કમાવ્યા છે 89 લાખ રૂપિયા. તો આપણે વર્ષ લેવલ 2 ના ડે વાઇઝ કલેક્શનની વાત કરીએ તો ફર્સ્ટ ડે પર ગુજરાતી કલેક્શન આવ્યું છે 85 લાખ, હિન્દી આવ્યું છે 45 લાખ. સેકન્ડ ડે પર ગુજરાતી કલેક્શન આવ્યું છે 50 લાખ, હિન્દી કલેક્શન આવ્યું છે 40 લાખ. થર્ડ ડે સેમ છે, ગુજરાતી કલેક્શન આવ્યું છે 50 લાખ અને હિન્દી કલેક્શન આવ્યું છે 40 લાખ. તો ગુજરાતીમાં નેટ થાય છે 1 કરોડ અને 85 લાખ અને હિન્દીમાં નેટ થાય છે 1 કરોડ 25 લાખ. ટોટલ કલેક્શનની વાત કરીએ તો 3 કરોડ અને 10 લાખનું કલેક્શન આપણને જોવા મળે છે. તો હવે 3 કરોડ અને 10 લાખ આનું 3 દિવસનું કલેક્શન થયું છે અને શનિ અને રવિવારે આનું કલેક્શન ઇન્ક્રીઝ થશે. બચ્ચુની બેનપણીનું પણ ઇન્ક્રીઝ થશે. તો હવે આપણે વધીએ ભોળાના ભગવાન તરફ, જે ત્રીજા અઠવાડિયે પણ સક્સેસફુલી સિનેમામાં ચાલી રહી છે. તો આના આપણે ડે વાઇઝ કલેક્શનની વાત કરીએ અને પછી હું આનું ટોટલ કલેક્શન તમને કહીશ. તો ડે 1 નું કલેક્શન છે 1 લાખ રૂપિયા, સેકન્ડ ડે 7 લાખ, થર્ડ ડે 6 લાખ, ચોથા દિવસે 4 લાખ, પાંચમા દિવસે 3 લાખ, છઠ્ઠા દિવસે સેમ 3 લાખ, સાતમા દિવસે 2 લાખ. તો આ તો થઈ ગઈ વીક 1 ની વાત. બીજા અઠવાડિયાની આપણે વાત કરીએ તો 8મા દિવસનું કલેક્શન વધ્યું છે 1 લાખથી અને કલેક્શન મળે છે 3 લાખ રૂપિયા. 9મા દિવસે એક સારો ગ્રોથ દેખાય છે અને 5 લાખનું કલેક્શન મળે છે. 10મા દિવસે 5 લાખ, 11મા દિવસે 3 લાખ, 12મા દિવસે 2 લાખ, 13મા દિવસે 2 લાખ, 14મા દિવસે પણ 2 લાખ. 15મા દિવસે આપણને આનું કલેક્શન દેખાય છે 1 લાખ રૂપિયા, 16મા દિવસે 2 લાખ, 17મા દિવસે 2 લાખ, 18મા દિવસે પાછું 1 લાખ. પછી 19મા દિવસે કલેક્શન દેખાય છે 1 લાખ, 20મા દિવસે 1 લાખ, 21મા દિવસે પણ 1 લાખ અને 22મા દિવસે પણ 1 લાખ રૂપિયા. તો ટોટલ આનું કલેક્શન નેટ થયું છે 58 લાખ રૂપિયા અને ગ્રોસ કલેક્શનની વાત કરું તો 62 લાખ રૂપિયા આનું ગ્રોસ કલેક્શન થયું છે. એટલે 58 લાખ રૂપિયા નેટ કલેક્શન અને ગ્રોસ કલેક્શન 62 લાખ રૂપિયા અને સક્સેસફુલી 3 અઠવાડિયાથી સિનેમા ઘરોમાં ચાલી રહી છે. અને આ જેટલા પણ આંકડા કીધા એ અમુક વેબસાઇટોથી લીધેલા છે, આમાં પર્સનલ આંકડા નથી. તો હવે આ 3 અઠવાડિયાનું કલેક્શન હતું. તો હું ટ્રાય કરીશ કે આવતા અઠવાડિયે પણ આના કલેક્શન રિપોર્ટ હું તમને જણાવી દઉં. અને આવી તમને નાની નાની ઇન્ફોર્મેશન કંઈ પણ જોતી હોય સિનેમાના રિલેટેડ કે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના રિલેટેડ તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જજો. બાય.